ओम नमोस्तु नमोस्तु नमो लोयेशति कालवर्ती अरहंताणं नमो लोयेशति कालवर्ती सीताणं नमो लोयेशति कालवर्ती हरियाणं नमो लोयेशति कालवर्ती नमो लोयेशति कालवर्ती शवशामं ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम मुकुंदार्यो जयंत सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारक प्रधानम सर्वधर्माणम जयंते पुरुषाशम समय शालाय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावान परिचिते एक में शाश्वत ज्ञान दर्शन शेषा में बाहिरा भावा शब्द से मारो शाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मृत्यु भाई है एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय कर मारू जय परमाणु आत्म ये जान तो अनंत ने गुण द्रव्य ने परिय करे जीव जाने आत्म ने कुछ मोह पामे लय करे નથી અપ્રમસ્ત કે પ્રમસ્ત એક વિનાયક ભાવ છે રીત શુદ્ધ કથાએ જ્ઞાન દેતો છે જેમ નેત્ર કે જ્ઞાન નથી કારક ભેદ કરે જાણે જ કર્મો દઈ જરા વૈસલ ને અનુપમ ગતિ પામેલ સર્વે જીતને બંધી કહું શુદ્ધ કેવડી કથિતાશમય પ્રાપ્ત તો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવતે અને તેમાં જ નિત્ય વિહાર કર नहीं विहर पर द्रव्यो ओम श्री नमः शिदेव्य नमः शिदेव्य। पूज्य बहन श्री ना स्वानुभूति दर्शन पर बहन श्री तत्व चर्चा माथी આપણે પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા ચાલી રહી છે। માં 365 નંબરનો પ્રશ્ન છે 365 અને 366 એના ઉપર આપણી ચર્ચા ચાલે છે। 365 નંબરનો બોલ આપણે ગયા વખતે અડધા ઉપર જોયેલો। 365 નંબરનો બોલ દ્રવ્યના મહિમાનો છે અને 366 નંબરનો બોલ દ્રવ્યને જાણનાર જે પર્યાય છે એ પર્યાય જે વિશેષ છે દ્રવ્ય સામાન્યનું દ્રવ્ય વિશેષ એનો મહિમા બતાવતો 366મો પ્રશ્નનો જવાબ છે। એટલે એકમાં દ્રવ્યની સ્થિતિનું વર્ણન છે, એકમાં પર્યાયની સ્થિતિનું વર્ણન છે। દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે। એવી વાસ્તવિક સ્થિતિ જે પ્રમાણ જ્ઞાનમાં કેવી હોય અને પ્રમાણ જ્ઞાનમાંથી ત્રિકાળી દ્રવ્યનો નિશ્ચય કાઢવો અને એ ત્રિકાળી દ્રવ્ય જેમાં ખ્યાલમાં આવે, જે અનિત્યમાં નિત્યપણું ખ્યાલમાં આવે એવું અનિત્યપણું, સમયવર્તીપણું, નાશવાન પર્યાય એને દ્રવ્ય વિશેષ કહેવાય। એ દ્રવ્ય વિશેષનો પણ મહિમા કેવો છે, એ દ્રવ્ય વિશેષ પણ શા માટે જરૂરી છે ત્રિકાળી દ્રવ્ય માટે એની મહત્વતા બતાવતા આ બોલ છે। 365મો બોલ અને 366માં પણ એવો પ્રશ્ન કર્યો છે કે આત્માને પ્રતીત કરનાર દ્રવ્ય વિશેષ પર્યાય છે તો દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી। જેમ પૂજ્ય બેનશ્રી 365માં બોલમાં એને પ્રશ્ન કરવામાં આવ્યો શ્રોતાએ કે હું જ્ઞાયક છું એમ નક્કી કરવા જતા જ્ઞાયકનો પ્રયોગ કરવા જઈએ તો લુખું થઈ જાય છે, રસબરતું લાગતું નથી, તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ એવો જયારે કોઈ શ્રોતાએ પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન પૂછ્યો ત્યારે વિસ્તારથી પૂજ્ય બેનશ્રીએ એનો જવાબ આપતા એકદમ અંતર્જ્ઞાયક સ્વભાવ જે છે, અંતર એનું જ્ઞાનમયપણું છે, એનું અનંત ગુણાત્મકપણું છે, એનું જે અનંતતામયપણું છે એવા ભાવથી આખી એની અંદરની વિશાળતા બતાવી, આખું એનું અંદરનું અનાદિ અનંતપણું બતાવી, આખું એનું અંદરનું જાજ્વલ્યમાનપણું જ્ઞાયક ભાવનું કેવું છે એવો એનો મહિમા બતાવી અને એની અંતરથી પ્રતીતિ કેવી આવે, અંદરમાંથી કેવી રીતે એના ભાવની જાગૃતિ થાય અને એને ક્ષણે ક્ષણે કેવી તાલાવેલી લાગે જ્ઞાયકની કે એનાથી એને જ્ઞાયકનો મહિમા આવે, એની રુચિ વધે, એની તાલાવેલી લાગે, એના આશ્રય કરવાનો પ્રયત્ન ચાલુ થાય અને એ જ્ઞાયકને છોડે જ નહીં
એટલો બધો અનંતતામય જ્ઞાયક છે, એનો અપૂર્વતા અને એનો પુરુષાર્થ કેવી રીતે કરવો, એનો આશ્રય કેવી રીતે કરવો, એ જ્ઞાયકનો છેડો કેવી રીતે ન છોડવો, એવી મહિમાપૂર્વક આખા 365માં જે પ્રશ્ન હતો એનો જવાબ જે બેનશ્રીએ એટલો સુંદર રીતે એકલો જ્ઞાયક ભાવ કેવો છે, એ ચમત્કારિક વસ્તુ કેવી છે, એ જ્ઞાયકનું અંદર વિશાળપણું કેવું છે, એનું અમર્યાદિતપણું કેવું છે, એના અનંત ગુણો કેવી રીતે પથરાયેલા છે, એનો જ્ઞાન સ્વભાવ કેટલો અગાધ છે, જાણવાનો કોઈ અચિંત્યતા એની કેવી છે, એવો સ્વયં જ્ઞાયક કેવો છે, માત્ર એકાંતે એમાં જાણવું જ છે એવો લુખો જ્ઞાયક નથી, એટલે કે માત્ર પરનું જ જાણવું એમાં છે એવો લુખો જ્ઞાયક નથી. જ્ઞાયક કોઈ અનુપમ તત્વ છે એવો જુદો જ્ઞાયક છે, અનંત અનંત ગુણોથી ભરેલો જ્ઞાયક છે, એની અગાધતા જ્ઞાન સ્વભાવની અનંત છે, એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે પોતે સ્વયં જ્ઞાયક છે. સ્વયં જ્ઞાયક છે એટલે કોઈને કારણે જ્ઞાયક નથી, કોઈથી જ્ઞાયક ભાવ નથી, કોઈ નિમિત્તના સાપેક્ષતા વાળો જ્ઞાયક ભાવ નથી, કોઈનું અવલંબન લેતા જ્ઞાયકની પ્રસિદ્ધિ થતી નથી. એવી એક જ્ઞાયકની સ્વયં શાશ્વતતા, પોતાની જ પોતામાં રહેલી ત્રિકાળતા, પોતાની જ પોતામાં રહેલી અનંતતા, પોતાની જ પોતામાં રહેલી અનંત ગુણાત્મકતા, એનાથી આખો જ્ઞાયક સભર છે. એવો જ્ઞાયક ભાવ જે છે એવી ત્રિકાળી વસ્તુ માત્ર છે. એ વસ્તુ માત્ર એવી છે એક સમયમાં બધું જાણી લે છે. એ બધું જાણવા માટે એને ક્યાંય બધું જાણવા તરફ લક્ષ નથી કરવું પડતું. એ પોતે પોતામાં રહી અને બધું જાણવા માટે સમર્થ છે. એવી એક જ્ઞાયકની કોઈ મહિમાવંત વસ્તુ અંદરમાં પડેલી છે કે જેમાં એનો જ્ઞાન સ્વભાવ પડેલો છે, આનંદ સ્વભાવ પડેલો છે, સુખ સ્વભાવ પડેલો છે, વીર્ય સ્વભાવ પડેલો છે, વિભૂતા સ્વભાવ પડેલો છે, સર્વજ્ઞતા સર્વદર્શિતા પડેલી છે. એવી જે જ્ઞાયકની અચિંત્ય મહિમા છે એ આનંદ સાગર અંદર ડોલી રહ્યો છે. એવો જે અંદરમાં જ્ઞાયક ભાવ છે, ચૈતન્યમયપણું છે, એ ચૈતન્યપણાનો અંદરથી જયારે એને મહિમા આવે છે, એ મહિમા એવો આવે છે એને કે પૂર્વે કદી જેનો મહિમા ન આવ્યો હોય. અનંતકાળથી અનાદિકાળથી બાહ્ય પદાર્થનો મહિમા એને આવ્યા જ કરે છે. સંયોગનો મહિમા, કુટુંબ પરિવારનો મહિમા એવો બહારનો અને ત્યાંથી છૂટી નિમિત્તનો મહિમા, રાગનો મહિમા ત્યાંથી છૂટે તો એક સમયની પર્યાયનો મહિમા આવી જાય છે. એવી પર્યાયનો પણ મહિમા છોડી અને પર્યાયનો જે સ્વામી છે, પર્યાયવાન છે, અનંત ગુણાત્મક જે આખી ત્રિકાળ વસ્તુ છે, એવી વસ્તુનો જયારે મહિમા એને આવે તો એ મહિમામાં ને મહિમામાં એ ખોળાઈ જાય તો એની એને પ્રીતિ લાગવા માંડે. એને પ્રીતિ લાગતા એને કોઈ જ્ઞાયકની એવી એક અપૂર્વ દશા પ્રગટ થઈ જાય, એવી એક અવસ્થા પ્રગટ થઈ જાય, એવી એક પર્યાય અંતર્મુખ પ્રગટ થઈ જાય કે જે અંતર્મુખ પર્યાયમાં એવું શ્રદ્ધાન આવે પ્રીતિપૂર્વકનું કે એને જ્ઞાયક ભાવની પ્રતીતિ આવી જાય. એ જ્ઞાયક ભાવ કોઈ લુખો નથી, એ રસતરબોળ જ્ઞાયક છે, અનંતતામય જ્ઞાયક છે, અનુપમ જ્ઞાયક છે. એવી કોઈ એની અંદરથી જયારે એને મહિમા આવે છે, એની પ્રીતિ લાગી જાય છે. માત્ર એકની જ પ્રીતિ રહ્યા કરે છે. એને એકની જ પ્રીતિ રહેતા એને ખરેખર એની પ્રતીતિ માટેનો કાળ છે ને એ અલ્પ થઈ જાય છે અને એ પ્રીતિમાં જ એની પ્રતીતિ એને પ્રગટ થઈ જાય છે. એવા જ્ઞાયકની મહિમા પૂજ્ય બેનશ્રીએ કીધું કે તું ક્ષણે મારે જ્ઞાયક જ જોઈ, જ્ઞાયકનો જ આશ્રય, જ્ઞાયકનો જ છેડો પકડીને રહું, જ્ઞાયકનો જ આશ્રય મને કાયમ હો, તેનો છેડો છૂટે જ નહીં, તેવી મહિમા આવવી જોઈએ અંદરથી. એવી અંદરથી મહિમા આવે ચૈતન્ય પ્રભુની કે મારી એક પ્રભુતા અંદર પડેલી છે અને એ પ્રભુતા એવી છે કે મેં 4 ગતિમાં અનંતવાર અનાદિકાળથી હું પરિભ્રમણ કરું છું, છતાં પણ એવી એક પર્યાયમાં અનંતવાર મેં પરિભ્રમણ કર્યું છતાં પણ મારા જ્ઞાયકને કઈ આંચ આવી નથી. એવું કોઈ અપૂર્વ તત્વ કે જે ક્યારેય પણ પર્યાયમાં નહીં આવતું તત્વ, પરમાં તો નહીં જતું, રાગમાં તો નહીં જતું, નિમિત્તમાં તો નહીં જતું, પણ એક સમયની પર્યાય જેને જ્ઞાયકની પર્યાય કહેવાય છે, જેને આત્માની પર્યાય કહેવાય છે, એવી પર્યાયમાં પણ કદી નહીં આવતું એવું એક અખંડ તત્વ, નિબીડ તત્વ, ધ્રુવતામય તત્વ, ટંકોત્કીર્ણ તત્વ, એવો જ્ઞાયક ભાવ જે અનાદિ અનંતતા લઈને બેઠો છે, એ હું છું. એવો જ્યાં તને આશ્રય થાય, એવો જ્યાં તને એનો
મહિમા આવે તો એ ક્ષણે તને જ્ઞાયકની યાદ આવ્યા કરે, અને એવી જો તને જ્ઞાયકની પ્રીતિ લાગે, એમાં ખરેખર રસ દેખાય તને, એમાં ખરેખર તને તારું જ્ઞાન દેખાય, એમાં ખરેખર તને તારો આનંદ દેખાય. જ્ઞાયક એટલો પરિપૂર્ણ છે, એવી એમાં પરિપૂર્ણતા ભરેલી છે કે જે જીવને વસ્તુ જોઈ છે એ બધી વસ્તુ જ્ઞાયકમાં ભરેલી છે. બહારમાં એનું કાંઈ નથી, અંદરમાં એનું બધું છે. તો એ જ્ઞાયક જે છે એ મૂળ સ્વભાવ છે, એ અનંત ગુણથી ભરેલો સ્વભાવ છે. એને જ્ઞાન જોતું હોય તો જ્ઞાયકમાં છે, આનંદ જોતો હોય તો જ્ઞાયકમાં છે, સુખ જોતું હોય તો જ્ઞાયકમાં છે, અસ્તિત્વ જોતું હોય પોતાનું તો એ જ્ઞાયકમાં છે, સર્વદર્શિત્વ પણ પ્રગટ કરવું હોય તો એ જ્ઞાયકમાં ત્રિકાળ કરેલું છે, સર્વજ્ઞત્વ પણ પ્રગટ કરવું હોય તો ત્રિકાળ સર્વજ્ઞત્વ પણ એની પાસે એના ગુણમાં પડેલું છે. આવી અચિંત્યતા એની અંદરથી ભરેલી છે, એવો મહિમાવત જ્ઞાયક ભાવ છે. એવી એની અનંતતા, અખંડતા, અપરિણમનશીલતા, એવી એક વસ્તુ માત્ર જ્ઞાયક રહેલો છે કે જેમાં કોઈ એને ગુણથી ઓળખાવવો ખરેખર એ પણ ખરેખર પર્યાય દ્રષ્ટિ છે. એને ગુણથી ઓળખાવવો, કારણ કે એક એક ગુણનો ભેદ કરવા જતા જ્ઞાયક ખંડિત થઈ જાય છે અને વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. એવો ગુણોથી પરિપૂર્ણ એવો જ્ઞાયક નથી. જ્ઞાયક સ્વયં જ્ઞાયક પોતાથી પરિપૂર્ણ છે. એવું એક એનું આગવું અસ્તિત્વ રહેલું છે. પ્રવચન સારની 98મી ગાથામાં કીધું છે કે આત્મા જે જ્ઞાયક ભાવ છે એને એના ગુણો સાથે પ્રદેશ ભેદ તો નથી, પ્રાદેશિક ભેદતા તો નથી, પણ અતદ્ભાવિક અન્યત્વ પણ એના ગુણોમાં રહેલું છે. અને એવા ગુણોથી ગુણીની ઓળખાણ કરવી એ પણ પર્યાયનું કથન છે. એ ખરેખર ગુણોથી ગુણીની ઓળખાણ નથી. ગુણીની ઓળખાણ પોતાના સ્વયંથી છે. પોતે અનંત ગુણતામય હોવા છતાં પોતે માત્ર ગુણી છે, માત્ર ગુણી, માત્ર જ્ઞાયક, માત્ર જ્ઞાયક, માત્ર જ્ઞાયક. કારણ કે એમાં કોઈ ગુણોના ભેદો છે ને સમાતા નથી. જ્યાં સુધી ગુણોના ભેદો ખ્યાલમાં આવે છે ત્યાં સુધી ગુણી ઉપર દ્રષ્ટિ જતી નથી. એવી એક જ્ઞાયકની કોઈ ચૈતન્યતા, અપૂર્વતા, એની જ્ઞાયકતા, એની અખંડતા, એની ધ્રુવતાથી ભરેલો આખો જ્ઞાયક છે. એવો જ્ઞાયકનો મહિમા જયારે એને આવે છે અને એની જયારે એને પ્રીતિ ચાલુ થાય છે તો એ પ્રીતિપૂર્વક એને પ્રતીતિ અલ્પકાળમાં આવી જાય છે. હવે આ બધી જ્ઞાયકની મહિમા, જ્ઞાયક સન્મુખનો પુરુષાર્થ, જ્ઞાયકનો છેડો છોડવો નહીં, જ્ઞાયકની પ્રીતિ, જ્ઞાયકની પ્રતીતિ, એ બધું ક્યાં થાય છે? તો કે એ બધું જ્યાં થાય છે એ બધું એક દ્રવ્યનું પર્યાય વિશેષ છે. એમાં 366માં બોલમાં આવે છે કે આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ પર્યાય છે, તો દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી? પ્રશ્નકાર એમ કે છે કે અમે જ્ઞાયકનો જ નક્કી કરી, જ્ઞાયકમાં જ પ્રયોગ કરવા જાય, અમને લુખું લાગે છે, રસબસતું લાગતું નથી, તો પુરુષાર્થ કેવા પ્રકારનો કરવો? ત્યારે આપ જ્ઞાની ધર્માત્મા એમ ફરમાવો છો કે તું જ્ઞાયકનું રટણ કર, જ્ઞાયકનો આશ્રય કર, જ્ઞાયકની અનંતતાને ઓળખ, જ્ઞાયક સ્વયં છે તેના સ્વભાવને અંદરથી ઓળખવાનો પ્રયત્ન કર, અંદરથી ભાવ ભાષણ કરવાનો પ્રયત્ન કર, અંદરથી જ્ઞાયકને ઓળખવાનો પ્રયત્ન કર. તો એ બધો પ્રયત્ન કેવી રીતે કરવો અને એ પ્રયત્ન ક્યાં ચાલે છે? એ પ્રયત્ન તો જે દ્રવ્ય વિશેષમાં ચાલે છે, તો એ દ્રવ્ય વિશેષની કેમ મહિમા નથી કે જે દ્રવ્ય વિશેષ આવા અનંતતામય જ્ઞાયકનો જ ખરેખર જયઘોષ કરે છે, આવા અનંતતામય જ્ઞાયકનું જ ખરેખર એ તત્વ છે અને એ તત્વમાં જ ખરેખર જ્ઞાયક ભાવ રહેલો છે અને એ જ્ઞાયક ભાવ એવા વિશેષમાં રહેલો છે. એવા વિશેષ અનિત્યપણું જે છે એ જ નિત્યપણાનો નિર્ણય કરે છે. એવું નાશવાનપણું જે પર્યાયનું છે એ નાશવાનપણામાં જ ખરેખર અવિનાશી તત્વનો અનુભવ થાય છે. તો એવા દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી? દ્રવ્ય સામાન્યનો ખરેખર અનુભવ તો દ્રવ્ય વિશેષમાં થાય છે. વેદન તો ખરેખર દ્રવ્ય વિશેષમાં આવે છે. ત્યારે ખબર પડે છે કે દ્રવ્ય સામાન્ય આવું છે, અનંત શક્તિઓથી ભરેલું છે. એવી જયારે એને ખબર તો વિશેષમાં વેદન આવે ત્યારે પડે છે. તો એ દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી? એ દ્રવ્ય વિશેષની કેમ કિંમત કાંઈ ભાસતી નથી? વારંવાર
પર્યાયને ગૌણ કરવી, પર્યાયને અભૂતાર્થ કહેવી, પર્યાયને સર્વથા નથી એમ કેવું કે જે પર્યાય જ્ઞાયકનો આશ્રય દેવાની છે, જે પર્યાય જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, જે પર્યાય અનિત્ય છે એમાં વેદન આવે છે નિત્યપણાનું, એવો જે અનિત્ય સ્વભાવ છે, પર્યાય વિશેષ છે, એવા પર્યાય વિશેષની કેમ કોઈ મહિમા આવતી નથી? એ દ્રવ્ય વિશેષ છે, દ્રવ્યનું વિશેષ છે પર્યાય, એની મહિમા કેમ જીવને આવતી નથી? માત્ર જ્ઞાનીઓ પણ એમ કહે છે કે દ્રવ્યની જ મહિમા કરવી, દ્રવ્ય તું શુદ્ધ છો, દ્રવ્ય અખંડ છો, દ્રવ્ય નિત્ય છો, એની મહિમા કર, એને જો, એમાં અંદરથી શોધખોળ કર. તો ભાઈ એ બધું શોધખોળ કરવી, અંદર જોવું, એની સન્મુખતા કરવી, એની પ્રતીતિ કરવી, એની પ્રીતિ કરવી, એનો આશ્રય લેવો, એનો છેડો ન છોડવો, એ જ મને કાયમ માટે અનુભવમાં આવે એવું બધું જ્યાં થાય છે એ તો દ્રવ્ય વિશેષ છે. તો દ્રવ્ય વિશેષ જે પર્યાય છે, એક સમયનું જે તત્વ છે, છતાં પણ એક સમયનું હોવા છતાં પણ એક સમયને ધારાવાહિક જોવો તો એ પણ અનાદિ અનંત છે. તો એવી પર્યાયનો મહિમા કેમ આવતો નથી એવો શ્રોતા પ્રશ્ન કરે છે કે તમે વારંવાર જયારે હોય ત્યારે નાયકની જ મહિમા કરો છો, ત્રિકાળની જ મહિમા કરો છો, ધ્રુવની ચૈતન્યપણાની જ મહિમા કર્યા કરો છો, પણ અમને તો એની મહિમા આવે છે પર્યાયમાં. એનો મહિમાવંત જે મહિમા કરનાર છે એ તો પર્યાય છે, એ તો એક સમયની ક્ષણિકતા છે, એ તો પર્યાય વિશેષ છે. તો એનો મહિમા કેમ આવતો નથી? તો પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે કે દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ બંને અનાદિ વસ્તુ છે. સામાન્યની મહિમા છે તેમ વિશેષની પણ મહિમા છે. સામાન્યની મહિમા એ કારણે છે કે તે અનંત શક્તિઓથી ભરેલું છે, તેમાંથી પર્યાયો પ્રગટે છે. અનાદિથી જીવે સામાન્યનો આશ્રય કર્યો નથી. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે, તેનો આશ્રય કરે તો તેમાંથી પર્યાયો પ્રગટે છે. દ્રવ્ય શક્તિઓનો ભંડાર છે, તેથી તેની મહિમા કરવામાં આવે છે. પર્યાયની પણ મહિમા હોય છે. કેવળ જ્ઞાનની મહિમા, મુનિદશાની મહિમા, સ્વાનુભૂતિની મહિમા હોય છે. પંચ પરમેશથી પૂજવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. તેમણે દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક અંતરમાંથી વિતરાગતાની પર્યાય પ્રગટ કરી છે, માટે તેઓ પૂજવા યોગ્ય છે. તેથી વિશેષની પણ મહિમા હોય છે. સામાન્યના આશ્રયપૂર્વક જે વિશેષ પ્રગટ થાય તે વિશેષ પણ પૂજ્ય છે. બધી અપેક્ષાઓ સમજવી જોઈએ. તો પાછો પ્રશ્ન કરે છે કે એકાંત કરવા જેવું નથી. તો કે એકાંત કરવા જેવું નથી. અનાદિકાળથી દ્રવ્યની દ્રષ્ટિ પ્રગટ કરી નથી. સામાન્ય જે આદરવા યોગ્ય છે તેનો આશ્રય લીધો નથી અને સ્થૂળ વ્યવહારમાં માત્ર રોકાણો છે. સામાન્યના આશ્રય વગર વ્યવહારમાં રોકાણો, પણ એવો વ્યવહાર છોડવા યોગ્ય છે. તે વ્યવહારની દ્રષ્ટિ છોડીને શક્તિઓનો ભંડાર એવા સામાન્યની દ્રષ્ટિ કર. અનંત ગુણ ભંડાર સામાન્યની દ્રષ્ટિ કરે તો સામાન્યની મહિમા આવે જ. તે સાથે સાથે સાધનાની મહિમા પર્યાયની પણ શાસ્ત્રમાં આવે છે. હવે અહીંયા જે પૂજ્ય બેનશ્રી વિશેષની વાત જે કરે છે કે દ્રવ્ય સામાન્ય છે એ તો અનંત શક્તિથી ભરેલું છે અને તેમાંથી જ પર્યાયો પ્રગટે છે, એટલા માટે સામાન્યની મહિમા છે. કારણ કે દ્રવ્યના અવલંબન પૂર્વક સામાન્યના અવલંબન પૂર્વક વિશેષમાં પરિણમન શુદ્ધ થાય છે. માટે વિશેષ ગમે તેટલું બળવાન હોવા છતાં એનાથી બળવાન સામાન્ય દ્રવ્ય છે કે સામાન્ય દ્રવ્યની સન્મુખ થતા એનો આશ્રય કરતા પર્યાયમાં છે ને પ્રગટતા શુદ્ધતાની થાય છે. માટે ખરેખર મહિમા તો સામાન્યની જ છે, છતાં પણ વિશેષને એવું નથી કે વિશેષની મહિમા છે જ નહીં. કારણ કે જ્યાં સુધી વિશેષ દ્રવ્ય તરફ વળતું નથી, દ્રવ્યનો આશ્રય લેતું નથી, દ્રવ્ય હું છું એમ અહમ કરતું નથી, દ્રવ્યને જ્ઞેય બનાવતું નથી, દ્રવ્યમાં લીનતા કરતી નથી પર્યાય, ત્યાં સુધી ખરેખર દ્રવ્યનું અસ્તિત્વ હોવા છતાં એના અસ્તિત્વથી કાંઈ ફાયદો નથી. એ પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને હું જ જ્ઞાયક છું એમ જ્યાં સુધી પરિણમતી નથી, જ્યાં સુધી એમાં અહમ કરતી નથી, જ્યાં સુધી તેની સન્મુખતા કરતી નથી, ત્યાં સુધી દ્રવ્ય ગમે તેટલું મહિમાવંત હોય, એમાં અનંતતા ભરેલી હોય, એમાં જ્ઞાન અગાધ ભરેલી હોય, એની ચૈતન્યતાની પરિપૂર્ણતા હોય, છતાં પણ
જ્યાં સુધી પર્યાય તે તરફ વળતી નથી, પર્યાય જ્યાં સુધી તેનો આશ્રય લેતી નથી, પર્યાયમાં એના તરફનું વલણ નિરંતર ચાલતું નથી, ત્યાં સુધી એને ખરેખર પર્યાયમાં શુદ્ધતાનો જન્મ સ્વતંત્રપણે પોતાથી થતો નથી. કારણ કે જ્ઞાયક છે માટે શુદ્ધતા પ્રગટ થાય છે એવું પણ નથી, ખરેખર જ્ઞાયકનો આશ્રય લે છે માટે શુદ્ધતા પ્રગટ થાય છે એવું પણ નથી. પર્યાય પોતે સ્વતંત્રપણે જ્યાં આ હું છું એમ પરિણમે છે સ્વાધીનપણે, ત્યારે ખરેખર એના પર્યાયમાં પર્યાયથી ખરેખર પ્રગટતા શુદ્ધતાની થાય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો, દ્રવ્યમાં અહમ કર્યું, દ્રવ્ય સન્મુખ થઈ, એમ કહેવામાં આવે છે. ખરેખર પર્યાય પોતે સ્વાધીન સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થથી, પોતાની યોગ્યતાથી, પોતાના સત્કારકથી સ્વયં શુદ્ધપણે પરિણમે છે. અને શુદ્ધપણે પરિણમે છે ત્યારે એનું મુખ જે છે એ દ્રવ્ય તરફ હોય છે. માટે એમ કહેવામાં આવે છે કે દ્રવ્યની સન્મુખ થતા પર્યાય પરિણમી, દ્રવ્યનો આશ્રય લેતા પર્યાય પરિણમી, દ્રવ્યને અહમ કરીને પર્યાય પરિણમી. પણ એનો અર્થ એવો નથી કે દ્રવ્યનું અવલંબન લીધું માટે પર્યાયમાં શુદ્ધતા આવી છે. દ્રવ્યનું અવલંબન હોવા છતાં પર્યાયની શુદ્ધતા પર્યાયથી જ ખરેખર પોતાથી થઈ છે. એને કોઈના અવલંબનની જરૂર નથી, એવી પર્યાય પરાધીન નથી કે જેને કોઈનું અવલંબન લેવું પડે માટે એ શુદ્ધ થાય. પૂજ્ય ગુરુદેવ શ્રીએ જયારે 80ની સાલમાં મલાડ ગયા હતા ત્યારે 15/4/80માં એક પ્રવચન આપેલું. પૂજ્ય બેનશ્રીના બોલ, પૂજ્ય બેનશ્રીના વચનામૃત 201 નંબરનો બોલ છે. એના ઉપર 15/4/80નું એક પ્રવચન છે. એ 201 નંબરનો બોલ છે. એમાં આખી પ્રમાણના દ્રવ્યની ચર્ચા આવી છે. અને એ પ્રમાણના દ્રવ્યની ચર્ચામાં આપણે જે અત્યારે 365 ને 366 નંબરના પ્રશ્નો વાંચીએ છીએ ને, એનું બધું નિરાકરણ આ 201 નંબરના બોલમાં છે. એ 201 નંબરનો બોલ છે. એમાં પૂજ્ય બેનશ્રી એમ કહે છે કે અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક, શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ અપરિણામી નિજાત્મા. પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ જતા પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. આનો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ એ મલાળના પ્રવચનમાં એવો કર્યો કે પરિણામ અપરિણામની ઉપર દ્રષ્ટિ જતા પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે? પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ હોય છે. એનો અર્થ કરતા પૂજ્ય ગુરુદેવશ્રીએ ત્યાં એમ કીધું કે ખરેખર પર્યાય અને દ્રવ્ય બેયની સત્તાને અભેદ જોવામાં આવે તો એ પ્રમાણનું દ્રવ્ય છે. અને પ્રમાણના દ્રવ્યમાં પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને એમાં અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. એવું અનિત્યપણું જો ખરેખર નિર્ણય કરનાર પર્યાય જો ન હોય તો નિર્ણય કરનાર પર્યાય નિર્ણય કરે કોનો? દ્રવ્ય ન હોય તો નિર્ણય કોનો કરે? અને પર્યાય ન હોય તો નિર્ણય શેમાં થાય? દ્રવ્ય જો ન હોય તો એ પર્યાય જે નિર્ણય કરનારી છે એ નિર્ણય કરે કોનો? અને જો નિર્ણય જેનો થવાનો છે એ વસ્તુ ન હોય તો એ કોનો નિર્ણય કરે? અને પર્યાય જો ન હોય તો એ ક્યાં નિર્ણય કરે? ક્યાં નિર્ણય કરે? એટલે પર્યાયમાં નિર્ણય થાય છે એવી નિર્ણય કરનાર પર્યાય પણ છે, અને જેનો નિર્ણય કરવાનો છે, જેનો આશ્રય લેવાનો છે, જેમાં હું છું એમ તેને પરિણમવાનું છે એવું દ્રવ્ય પણ છે. એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણ જ્ઞાનનો વિષય અનાદિ અનંત છે. કોઈ સમય એવો નથી કે જ્યારે દ્રવ્ય નથી હોતું, અને કોઈ સમય એવો નથી હોતો કે જ્યારે પર્યાય નથી હોતી. પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં સ્પષ્ટતા કરતા એમ વિષય લીધો છે કે ત્રિકાળી અનિત્ય તે નિત્યને જાણે છે, નિત્ય નિત્યને જાણતો નથી. અનિત્ય છે તે નિત્યને જાણે છે, નિત્ય છે તે નિત્યને જાણતો નથી. એ જાણનાર પોતે અનિત્ય છે એ નિર્ણય કરે, છતાં નિર્ણય કરે તે છતાં તેને નથી એમ કહીને ત્રિકાળનો આશ્રય કરાવ્યો છે.
ત્રિકાળી દ્રવ્ય ધ્રુવનું અવલંબન કરાવ્યું છે. પર્યાય નથી તો નિર્ણય કરનાર નથી, નિર્ણય કરનાર નથી તો જેનો નિર્ણય કરવો છે એ પોતે જ નથી. તો ત્યાં નિર્ણય કરવા યોગ્ય વસ્તુ છે એ પણ નથી. માટે નિર્ણય કરનાર પર્યાય પણ છે અને નિર્ણય જેનો કરવાનો છે એવી વસ્તુ પણ છે. એવું બેય થઈને પ્રમાણ જ્ઞાન જ્યાં હોય છે ત્યાં જ ખરેખર દ્રવ્ય પર્યાયની સ્થિતિ વર્તતી હોય છે અને એમાં નિર્ણય કરનાર પર્યાય હોય છે અને નિર્ણય ત્રિકાળીનો કરવામાં આવે છે. એવું આખું પ્રમાણનું દ્રવ્ય છે. કોઈ સમય એવો નથી હોતો કે જયારે પર્યાય નથી હોતી, કોઈ સમય એવો નથી હોતો કે જયારે દ્રવ્ય નથી હોતું. પણ જયારે દ્રવ્યની મુખ્યતાથી ચર્ચા કરવામાં આવે, દ્રવ્યની સર્વસ્વતાથી ચર્ચા કરવામાં આવે, ત્યારે એમ પણ કે દ્રષ્ટિના વિષયમાં કે પર્યાય છે જ નહીં દ્રવ્યમાં. પર્યાય દ્રવ્યમાં નથી એટલે ગૌણ કરીને પર્યાય નથી દ્રવ્યમાં, એમ નથી. ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એમાં પર્યાયનો સર્વથા અભાવ છે અને પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એમાં પર્યાયનો સર્વથા સદભાવ છે. આવી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એમાં દ્રવ્ય કેવું છે અને પર્યાય કેવું છે એ બેયના એક સ્વતંત્ર સ્વભાવ પણ છે અને બેયને અભેદથી જોવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય પણ છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચનમાં એમ પણ ફરમાવે છે કે એ વિતરાગી પર્યાય ત્રિકાળી વિતરાગનો નિર્ણય કરવા છતાં તે ત્રિકાળી થઈ જતી નથી, તે ત્રિકાળમાં પ્રવેશ કરતી નથી. ભગવાન અપરિણામીનો નિર્ણય કરનાર વર્તમાન પર્યાય વિતરાગી પર્યાય એ અપરિણામીનો નિર્ણય કરવા છતાં અપરિણામી રૂપે થતી નથી, અપરિણામી રૂપી પર્યાય થઈ જતી નથી. અપરિણામીનો નિર્ણય વિતરાગતાનો નિર્ણય કરવા છતાં ધ્રુવ વિતરાગ રૂપે પર્યાય થતી નથી. જે ધ્રુવ છે, ત્રિકાળ છે, કુટસ્થ છે, અખંડ છે, જે અનાદિ અનંત જ્ઞાયક ભાવ છે, જે પોતાના મહિમાવંત જે પોતાનો પદાર્થ છે, જે જ્ઞાનમય અનંતતામય આખો આત્મા છે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના એનાથી કદી ખંડિત નહીં થતો એવો એક પદાર્થ છે, એવા ધ્રુવ રૂપે વિતરાગી પર્યાય થઈ એ પણ એ રૂપે થતી નથી. પર્યાયમાં તો પર્યાયની ધ્રુવતા, પરિણમનની ધ્રુવતા આવે છે અને એ ધ્રુવતા આવી છે ત્રિકાળી ધ્રુવના લક્ષ્ય, છતાં ધ્રુવમાંથી નહીં. શું કીધું? ધ્રુવથી પર્યાય સ્વતંત્ર છે, કેમ કે ધ્રુવ એકરૂપ છે અને એની જો પર્યાય એકાંતે, આ બહુ અગત્યનો શબ્દ છે, એની જો પર્યાય એકાંતે ધ્રુવમાંથી આવતી હોય તો એક સરખી પર્યાય આવવી જોઈએ. જો એકાંતે પર્યાય દ્રવ્યમાંથી જ આવતી હોય તો પર્યાય એક સરખી આવવી જોઈએ. તો આ મોક્ષ માર્ગ અને મોક્ષ એવા ભેદ ન પડે. શુદ્ધતાની પર્યાયમાં પણ સંવરની શુદ્ધતા, પછી નિર્જરાની શુદ્ધતા, મોક્ષની શુદ્ધતા એવા ભેદ ન પડી શકે. માટે પર્યાય દ્રવ્યમાંથી આવે પણ છે અને પર્યાય એકાંતે દ્રવ્યમાંથી આવતી પણ નથી. કારણ કે દ્રવ્ય પર્યાય છે એ દ્રવ્યનું સત્વ છે તો એ પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પણ પર્યાય પ્રગટ થતા આવે પરિણમે છે પોતાથી સ્વતંત્ર. તો એમ કહેવામાં આવે છે કે દ્રવ્યમાંથી પર્યાય જો એકાંતે આવતી હોય તો એક રૂપ પર્યાય આવવી જોઈએ. માટે અહીંયા સિદ્ધ એ કરવું છે કે દ્રવ્ય છે એ અપરિણામી છે, પર્યાય છે એ પરિણમનશીલ છે. એમ 20મા બોલમાં તો એમ પણ કીધું છે કે પર્યાય છે એ પર્યાય એમ કહે છે કે મારે ત્રિકાળી દ્રવ્યની જરૂર જ નથી, હું પોતે જ વસ્તુ માત્ર છું. હું ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઉં અને મારામાં શુદ્ધતા આવે એવી પરાધીનતા મને નથી. એ એમ કે છે 20મા બોલમાં કે આત્મા જે ધ્રુવ છે એને સ્પર્શા વિના, તેને અયરા વિના આત્માની પર્યાયમાં આનંદ ને વિતરાગતાનું વેદન થાય છે. ત્રિકાળી દ્રવ્યને અડ્યા વિના, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવને સ્પર્શા વિના, ત્રિકાળી દ્રવ્યને સાથે ભેગો લીધા વિના એકલી પર્યાય વિતરાગ પર્યાય એ ત્રિકાળી વિતરાગીને સાથે લીધા વિના, ત્રિકાળી વિતરાગીને અડ્યા વિના, ત્રિકાળી વિતરાગ દ્રવ્યને સ્પર્શ્યા વિના ભાષા તો અવલંબનની આવે, પણ ખરેખર પર્યાય ત્રિકાળીનું અવલંબન લીધા વિના પ્રગટ થાય છે. કહેવાય એમ કે આ દ્રવ્યના અવલંબને પર્યાય પ્રગટ થઈ, પણ એ દ્રવ્યના અવલંબને પર્યાય પ્રગટ થઈ તો દ્રવ્યનું અવલંબન જયારે પર્યાય લેવા ગઈ ત્યારે એ પર્યાયમાં શુદ્ધતા, એ પર્યાય અવલંબન લીધું એ સમયે એ પોતે સ્વતંત્રપણે છે અવલંબન લીધું છે.
દ્રવ્ય છે માટે અવલંબન એને લેવું પડે છે, એવી પરાધીનતા પણ ખરેખર પર્યાયને લાગુ પડતી નથી. એટલે પર્યાય જે દ્રવ્ય વિશેષ જે પર્યાય છે એનો પણ અપૂર્વ મહિમા છે. એવું નથી કે એકલા ચૈતન્ય જ્ઞાયક ભાવનો જ મહિમા છે, કારણ કે જ્ઞાયક ભાવનું અવલંબન લેનાર, હું જ્ઞાયક ભાવ છું એમ પરિણમનાર, હું જ્ઞાયક છું એવું અહમ કરનાર, એ પણ ખરેખર પર્યાય વિશેષ જે છે, દ્રવ્યનું પર્યાય વિશેષ જે છે, એ દ્રવ્યનું વિશેષ એટલે કે પર્યાય જે છે એની પણ ખૂબ મહિમા છે. કારણ કે જો એકાંતે પર્યાય દ્રવ્યમાં નથી, પર્યાય તો સર્વથા ભિન્ન છે, પર્યાયનું મારે કઈ કામ નથી, હું તો દ્રવ્ય અખંડ એકલું જ છું, પર્યાય મારામાં છે જ નહીં, તો પલટતો ભાવ છે, અનિત્યતા છે, એક સમયની છે, એ તો બહિર્લક્ષી ભાવ છે ને કા અંતરલક્ષી ભાવ છે, અને છે પર્યાય, માટે એની મારે જરૂર નથી. એમ જો એકાંતે પર્યાયને જો પ્રમાણના વિષયમાંથી પણ જો કાઢી નાખવાનો કોઈ પ્રયત્ન કરે તો એ જીવને ખરેખર પર્યાયમાં જ જ્ઞાયકનું બહુમાન આવે છે. એ ન આવવાથી પર્યાયને જે માફ કરી નાખે તો ખરેખર એને પર્યાયમાં આનંદ કદી આવતો નથી. એટલે પર્યાય વિશેષની પણ એટલી જ મહિમા છે કે જેટલી દ્રવ્ય સામાન્યની મહિમા છે. કારણ કે આ આખો પદાર્થ પ્રમાણ અપેક્ષાએ એક છે. પ્રમાણ અપેક્ષાએ જોવો તમે તો દ્રવ્ય અને પર્યાય જુદા નથી. કારણ કે દ્રવ્ય ધ્રુવ છે અને પર્યાય છે તે એક સમયનો ઉત્પાદ્ય છે, પણ એ ઉત્પાદમાં ખરેખર ધ્રુવ રહેલું છે. ઉત્પાદ ખરેખર ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. ઉત્પાદ ક્યારેય એવો નથી હોતો કે જયારે તે ધ્રુવને પ્રસિદ્ધ નથી કરતો. કારણ કે ધ્રુવમાંથી આવતો ઉત્પાદ તે ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વગર રહેતો નથી. માટે પર્યાય વિશેષ જે છે એની પણ ખૂબ મહિમા છે, એની પણ અત્યંત મહિમા છે. કારણ કે એ જ ખરેખર જ્ઞાયક ભાવનું સ્મરણ કરે છે, એ જ જ્ઞાયક ભાવને ઓળખાવે છે, એ જ જ્ઞાયક ભાવની પ્રતીતિ કરે છે, એ જ જ્ઞાયક ભાવની પ્રીતિ કરે છે. એટલે જ્યારે જ્યારે જે વિષયની મુખ્યતાથી ચર્ચા ચાલતી હોય તે વિષયને તે રીતે તેના સ્વભાવથી બરાબર સમજવો જોઈએ. ક્યાંય ખોટું એકાંત થઈ જાય અને ક્યાંય ખોટો પક્ષ થઈ જાય તો એનું જ્ઞાન મધ્યસ્થ થતું નથી. અને જ્યાં સુધી જ્ઞાન મધ્યસ્થ થતું નથી ત્યાં આ પર્યાય અને આ દ્રવ્ય એવા એ મધ્યસ્થતાવાળા જ્ઞાનમાં વાસ્તવિકપણે જાણવું મધ્યસ્થતાવાળા જ્ઞાનમાં થાય છે કે આ પર્યાયનો ભાવ છે અને આ દ્રવ્યનો ભાવ છે. એમાં ત્યાં મધ્યસ્થતાવાળા જ્ઞાનમાં કોઈ પ્રકારની ખેંચતાણ હોતી નથી કે આ પર્યાય છે, આ મારે ન જોઈ, આ પર્યાય છે મારે ન જોઈ, એવું ત્યાં જ્ઞાનની મધ્યસ્થતામાં હોતું નથી. અને એવી મધ્યસ્થતાવાળું જેને જ્ઞાન પ્રગટ થાય છે એ જ જીવ ખરેખર નિરપક્ષ થાય છે. કાં એને પર્યાયનો પક્ષ થઈ જાય છે મધ્યસ્થતા ન હોય તો, અને કાં એને દ્રવ્યનો પક્ષ થઈ જાય છે. એને કાં એમ થાય છે કે જો આ પર્યાયને હું નહીં માનું તો ખરેખર મારું દ્રવ્ય છે એ ખરેખર એકલું થઈ જશે, એ પર્યાયના પક્ષ વાળો છે. અને હું માત્ર દ્રવ્ય છું, પર્યાય છે જ નહીં એવું માનવા વાળો છે તે દ્રવ્યના પક્ષ વાળો છે. એ બેમાંથી કોઈ નિરપક્ષ નથી. વાસ્તવિકપણે જે દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણી લે છે એવી મધ્યસ્થતા જે જ્ઞાનમાં પ્રગટ થાય છે એ પર્યાયને પર્યાય રૂપ રાખે છે, દ્રવ્યને દ્રવ્ય રૂપ રાખે છે, અને દ્રવ્યને દ્રવ્ય રૂપ રાખે છે. ત્યારે પર્યાયનું પણ એને જ્ઞાન વર્તતું હોય છે. અને પર્યાયની જયારે ચર્ચા કરે ત્યારે હું જ્ઞાયક છું એવું અહમ વર્તે એને ખરેખર ખરો મધ્યસ્થતા વાળો જીવ કહેવામાં આવે છે. આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે તે ખરેખર અવલંબન યોગ્ય નથી, તે દ્રષ્ટિનો વિષય નથી, તે ખરેખર આદરવા યોગ્ય નથી, તે જાણવા યોગ્ય છે કે દ્રવ્યનું સ્વરૂપ આવું છે, પર્યાયનું સ્વરૂપ આવું છે. આવું વાસ્તવિકપણે જાણવું એને થઈ જાય પછી એને દ્રવ્યનો જ મહિમા આવે છે, દ્રવ્યની જ પ્રીતિ ઉપડે છે. પણ એ દ્રવ્યનો મહિમા અને દ્રવ્યની પ્રીતિ શેમાં આવે છે તો કે એ પર્યાયમાં આવે છે. એવું એને મધ્યસ્થતા વાળા જીવને જ્ઞાન વર્તતું હોય છે. તેથી ગુરુદેવ શ્રી ઘણી વાર કહે છે
તો પર્યાયને ગૌણ કરીને નથી એમ કીધું, એ લક્ષ છોડાવવા માટે કીધું છે. પણ લક્ષ છોડાવવા માટે કીધું છે એટલે પર્યાયમાં આનંદ આવે, પર્યાયમાં એની પ્રતીતિ આવે, તો એ પર્યાય તો મુખ્ય છે. એ પર્યાયને ગૌણ નથી કરવાની, એ પર્યાય જ મુખ્ય છે. એ પર્યાયમાં જ આનંદ આવ્યો છે, એ પર્યાયની જ કિંમત છે. ત્યાં સુધી ગુરુદેવે આ 15/4/80 પ્રવચનમાં વાત લીધી છે. મલાળના પ્રવચનમાં પૂજ્ય બેનશ્રીનો 201મો બોલ છે. એની ચર્ચા કરતા ગુરુદેવ ક્યાં સુધી લઈ ગયા કે પર્યાયને જયારે નથી એમ કીધું, અભૂતાર્થ કીધી 11મી ગાથામાં, ગૌણ કરીને અભૂતાર્થ કીધી, તો એ ગૌણ કરીને અભૂતાર્થ કીધી એનો આશ્રય છોડાવવા માટે, એનો લક્ષ છોડાવવા માટે, ત્યાં અહમ ન કરવું એના માટે એને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. પણ એ પર્યાયમાં જયારે વેદન આવે, જયારે અનુભવ થાય, નાયક હું છું એમ પરિણમી જાય પોતે પોતાથી પર્યાય, અને એવું વેદન છે એ જ ખરેખર મુખ્ય છે. વેદન વગર જીવ પાસે ખરેખર જીવ પણ નથી. એવું વેદન ન આવે જ્યાં સુધી જીવને જીવમાં, પર્યાયમાં જીવનું, ત્યાં સુધી એની પાસે કાંઈ નથી. એટલે એ અપેક્ષાએ એ વેદનની જ મુખ્યતા છે. અને વેદન પર્યાયમાં આવતું હોવાથી, દ્રવ્ય વિશેષ પર્યાય છે એમાં વેદન આવતું હોવાથી એની મુખ્યતા છે. એટલે પૂજ્ય બેનશ્રી આમાં કહે છે કે પર્યાયની પણ મહિમા હોય છે, કેવળ જ્ઞાનની મહિમા, અગ્નિદશાની મહિમા, સ્વાનુભૂતિની મહિમા હોય છે. પંચ પરમેષ્ઠી પૂજવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. કારણ કે તેમણે દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક અંતરમાંથી વિતરાગતાની પર્યાય પ્રગટ કરી છે, માટે તેઓ પૂજવા યોગ્ય છે. તેથી વિશેષની પણ મહિમા હોય છે. વિશેષની મહિમા હોતી જ નથી એવું નથી. કારણ કે ઘણીવાર નાયકની ચર્ચા ચાલતી હોય તો જીવ છે ને પર્યાયને. હાજી ચેતનભાઈ, એક પ્રશ્ન છે. જો આપણે એક બાજુ તો એમ કીધું કે પર્યાયની મહિમા નથી, અને બીજી બાજુ એમ કીધું કે કેવળ જ્ઞાન ને સમ્યક દર્શન ને જે થાય છે એ સમયની પર્યાય છે, બરાબર છે? તો એ સમયે જે થાય છે એ પર્યાયનો મહિમા બતાવ્યો, બરાબર છે? બરાબર છે. તો પછી આપણે પર્યાયને છોડી પણ ના શકીએ તે વખતે. છોડવાની સેવા સાચી છે, પણ હાજી કે પર્યાય જેને જ્યાં સુધી અનુભવ નથી થતો, પર્યાયમાં મિથ્યાત્વ, રાગ ને અજ્ઞાન ભાવ વર્તે છે, એ તો સર્વથા હેય છે. એની કોઈ કિંમત જ નથી પર્યાયમાં, એ છે એની. પણ એ પર્યાયમાં જયારે મોરા દ્વેષ રૂપી અજ્ઞાન ભાવ છૂટી અને હું જ્ઞાયક છું એવું પરિણમન થાય, અને એવી પર્યાયમાં જયારે આનંદની અનુભૂતિ થાય, ત્યારે ખરેખર એ પર્યાયનો પણ મહિમા છે. કારણ કે એ પર્યાય જ ખરેખર જ્ઞાયકને છે ને વાસ્તવિકપણે ઓળખો છે. જયારે એ પર્યાય વાસ્તવિકપણે જ્ઞાયકને ઓળખે છે ત્યારે એ પર્યાય પણ પોતે મહિમાવંત થઈ જાય છે. જ્યાં સુધી એમાં મોરા દ્વેષની અજ્ઞાનતા પ્રગટ છે ત્યાં સુધી તો એ પર્યાય ખરેખર પર છે, પર્યાય જ નથી. પર્યાય જ એને કહેવાય વાસ્તવિકપણે કે જે પર્યાયમાં દ્રવ્ય હોય, જે પર્યાયમાં અનુભવ હોય, જે પર્યાયમાં હું જ્ઞાયક છું એવું હોય, જે પર્યાયમાં આનંદ આવ્યો હોય, એને જ વાસ્તવિકપણે પર્યાય કહેવાય છે. જ્યાં સુધી એ પર્યાયમાં આનંદ નથી, અનુભૂતિ નથી, એને ખરેખર રસ તરબો જ્ઞાયકમાં થઈ અને ચૈતન્ય રસ જ્ઞાયકમાં પ્રગટ નથી થયો પર્યાયમાં, ત્યાં સુધી એ પર્યાય નથી ખરેખર. પર્યાય એને જ કહેવાય કે જે દ્રવ્ય જેવી હોય. દ્રવ્યની પર્યાય એને જ કહેવાય કે જે દ્રવ્ય જેવી હોય. જ્યાં સુધી દ્રવ્ય જેવી પર્યાય પ્રગટ ન થાય ત્યાં સુધી ખરેખર એ પર્યાય જ નથી. એમ તો સાહિક ભાવને પરદ્રવ્ય કીધું નિયમસારમાં. સાહિક ભાવ કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કીધું. એ શું કામ પરદ્રવ્ય કીધું? ત્યાં એ આશ્રય કરવા લાયક નથી. એના આશ્રય નવી પર્યાય સૂચતાની આવતી નથી. એ એક સમયનું સત છે અને એક સાહિક ભાવમાંથી નવી પર્યાય નથી આવતી પર્યાયમાંથી, માટે તેને પરદ્રવ્ય કીધું. એમ તો એવી રીતે સાહિક ભાવને પરદ્રવ્ય કીધું છે, પણ જયારે એને પરદ્રવ્ય શા માટે કીધું એ આપણે સમજવું જોઈએ. અહીંયા પર્યાયનો મહિમા શા માટે કરવામાં આવે છે એ આપણે સમજવું જોઈએ. બધી પર્યાયોને પર્યાય એ છે એમ નથી હોતું.
જ્યારે ખરેખર મોહરાગ દ્વેષની અજ્ઞાનતા રૂપ પર્યાયને હે કહેવામાં આવે અને દ્રવ્યને ઉપાદેય કહેવામાં આવે ત્યારે જ ખરેખર પર્યાયમાં વાસ્તવિકપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થાય છે. અને એવી પર્યાય પ્રગટ થાય એ ખરેખર એ પર્યાય છે, એ જ ખરેખર પર્યાય છે, એ જ વાસ્તવિક પર્યાય કહેવામાં આવે છે. કારણ કે જે પર્યાયમાં આનંદ આવ્યો, જે પર્યાયમાં અનુભૂતિ થઈ, જે પર્યાયમાં દ્રવ્ય છે એવું જ પરિણમન થયું, એને જ ખરેખર વાસ્તવિકપણે મહિમાવંત પર્યાય કહેવામાં આવે છે. એટલે પર્યાય કહેતા સમુચ્ચય પર્યાયની વાત જયારે કરવામાં આવે ત્યારે દ્રવ્યની અપેક્ષા હોય કે કોઈ પણ પર્યાય જ્ઞાયકમાં છે જ નહીં, તો એ જ્ઞાયકનો મહિમા બતાવ્યો છે. જયારે જ્ઞાયકનો આશ્રય લઈને પરિણમતી પર્યાયની ચર્ચા આવે ત્યારે આશ્રય લેનાર પર્યાય છે એ શુદ્ધ રૂપે પ્રયુક્તિ છે, એમાં શુદ્ધતા આવી ગઈ છે, એમાં વેદન આવ્યું છે આત્માનું, તો એ પર્યાયની પણ ઘણી કિંમત છે. એ પર્યાય પણ મહિમાવંત છે, કારણ કે એને જ્ઞાયકનો મહિમા કર્યો છે એટલે એ મહિમાવંત છે. એમાં અનુભવ થયો છે એટલે એ મહિમાવંત છે. એમાં આનંદ આવ્યો છે, વેદન આવ્યું છે એટલે એ મહિમાવંત છે. 20મો બોલ અલિંગણનો છે. 18મા બોલમાં એમ કીધું કે આત્મા છે એમાં ગુણ વિશેષ નથી. 19મા બોલમાં અલિંગણમાં એમ કીધું કે આત્મા છે એમાં પર્યાય વિશેષ નથી. અને 20મા બોલમાં એમ કીધું કે પર્યાય એમ કે છે કે હું જ પોતે દ્રવ્ય છું, મારે દ્રવ્યની જરૂર જ નથી, હું પોતે જ આત્મા છું. જેમાં વેદન આવ્યું એ જ આત્મા, અવેદક છે એ આત્મા નથી, વેદન આવે એ આત્મા છે, એમ કે છે ત્યાં 20મા બોલમાં પર્યાય. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલે ત્યાં જે પર્યાય લીધી ઈ આપણે જે પર્યાય જે કહીએ છીએ તે પર્યાય જે વેદન વાળી અનુભૂતિની પર્યાય. હા, એ વેદન જેમાં આવ્યું ને એ વેદન પર્યાય, વેદન વાળી પર્યાય છે. એ વેદન વાળી પર્યાય એમ કે છે કે મારે દ્રવ્યનું કામ નથી, દ્રવ્યની જરૂર નથી, હું પોતે જ દ્રવ્ય છું. કારણ કે મને આનંદ આવી ગયો, હવે મારે દ્રવ્યનું શું કામ છે? મને મારાથી આનંદ આવ્યો છે, મને દ્રવ્યમાંથી મેં દ્રવ્યનો આશ્રય લીધો માટે આનંદ આવ્યો છે, એ તો વ્યવહાર છે. એવું સ્વરૂપ નથી મારું, હું પરાધીન નથી, મને મારામાંથી આનંદ આવ્યો છે, મારા સતથી હું પ્રેરતી છું, મારા સત્કારથી મને આનંદની પ્રગટતા થઈ છે, તો હું પોતે જ મારું દ્રવ્ય છું. તો એની ખુમારી બતાવે છે પર્યાય. એ પોતે જ પર્યાય એમ કે છે કે હું જ છું પોતે, મારું સર્વસ્વ, મારે કોઈનું અવલંબન નથી, મારે કોઈની જરૂર નથી. એવું એ પોતાનું અસ્તિત્વની ખુમારી બતાવે છે, પોતાના એક સમયના સતનું અસ્તિત્વ બતાવે છે, એનું જોર બતાવે છે કે હું પોતે જ વેદનમાં આવી છું, મને જ વેદન થયું છે. આત્મા આવો છે, જ્ઞાયક ભાવ શાશ્વત છે, અખંડ છે, અનાદિ અનંત છે, એકરૂપ છે, નિત્ય છે. એવી ખબર ક્યાં પડી? તો કે એવી ખબર પડી પર્યાયમાં. તો કે એવી જે ખબર પડી કે આત્મા અવેદક છે, એ અવેદક છે એ ખબર કેવી રીતે પડી? તો કે મને પર્યાયમાં જયારે પર્યાયનું વેદન આવ્યું, એ આત્મસન્મુખ થઈને વેદન આવ્યું, પર્યાયમાં વેદન કર્યું, ત્યારે મને ખબર પડી કે વેદન તો પર્યાયમાં જ હોય છે. ત્યારે ખબર પડી કે આત્મા અવેદક છે. ત્યાં સુધી હું બોલતો તો આત્મા અવેદક છે, પણ મને ખરેખર અવેદક છે એનું જ્ઞાન ભાન નહોતું. જયારે વેદન આવ્યું પર્યાયમાં, ત્યારે મને ખબર પડી કે હો આ વેદન તો પર્યાયમાં આવે છે, આત્મા અવેદક છે. ત્યારે એને ખરેખર અવેદકનો મહિમા આવે છે કે આ તો નહીં વેદાતો, નહીં અનુભવમાં આવતો, નહીં પર્યાયમાં આવતો એવો જ્ઞાયક ભાવ, એવી શાશ્વતતા, એવી ત્રિસારતા, એવી અનાદિ અનંતતા, એવી અનંત ગુણમયતા, એવો મારો સ્વભાવ છે. આ વેદન આવ્યું, એ વેદનથી ખબર પડી આત્મા અવેદક છે. ત્યારે વેદન અને અવેદક એ બે જુદા નથી રહેતા વેદનના કાળે. ત્યારે ત્યાં અનુભવ હોય છે, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખા આત્માનો, પરિણામી આત્માનો અનુભવ હોય છે. કારણ કે પરિણામી આત્માના અનુભવ વગર પરિણામ એકલો પરિણામનો અનુભવ કરે તો એ પરિણામનો ભેદ તો પરદ્રવ્યમાં જાય છે. પણ એ પરિણામ અપરિણામી છું એમ અપરિણામી થઈને પરિણમન કરે ત્યારે એ પરિણામી આત્માનો અનુભવ આવે છે. અને એ પરિણામી આત્મામાં પરિણામમાં વેદન છે અને અપરિણામી અવેદક છે એવું જ્ઞાન ભાન એને વર્તે છે. એને કહેવામાં આવે કે આ જીવને પર્યાયમાં વેદન આવી ગયું. આ દ્રવ્ય પર્યાય વસ્તુની સ્થિતિ છે ને, એનું સ્વરૂપ અત્યંત બહુ ચોખ્ખું સમજવું જોઈએ. જયારે પર્યાયને હે કહેવામાં આવે, પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે, તો પેલા તો એ વિચાર કરવો કે મોહ રાગ દ્વેષથી પર્યાયને કહેવામાં આવે છે
કે અનુભવની પર્યાયને કહેવામાં આવે છે કે ક્ષાયિક ભાવની પર્યાયને કહેવામાં આવે છે, તો ત્યાં કઈ વસ્તુની મહિમા બતાવી ને કઈ વસ્તુને હેય કેવી છે, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન આપણે સમજવું જોઈએ. જ્યારે વિભાવ પર્યાયોથી ભેદ જ્ઞાન કરાવે ત્યારે ત્રિકાલિક નાયકનું અસ્તિત્વ બતાવવા માટે વિભાવ પર્યાયો મારામાં નથી એમ કે. જ્યારે પર્યાયોમાં અનુભવ થાય ત્યારે અનુભવની પર્યાયની મુખ્યતા બતાવે ત્યારે એ અનુભવની પર્યાય જ સર્વસ્વ છે એમ પણ કહી દઈએ તો ત્યાં એને વેદન આવ્યું છે આત્માનું, એ અપેક્ષાએ ત્યાં વાત કહેવામાં આવે છે. એનો મતલબ એવો નથી કે દ્રવ્ય કરતા કોઈ પર્યાયની મહિમા વધી જાય છે, કારણ કે એવી તો એક અનંતી પર્યાયો લઈને જ્ઞાન ગુણ બેઠો છે, એવા અનંત ગુણ લઈને આખો જ્ઞાયક ભાવ બેઠો છે. જ્ઞાયકની મહિમા, ચૈતન્ય તત્વની મહિમા, આત્માની મહિમા, અવેદક તત્વની મહિમા, અપરિણામીની મહિમા તો અચિંત્ય ને અનંત છે, પણ એનાથી આત્માને પકડનારી જે પર્યાય છે, આત્માનું વેદન કરનારી જે પર્યાય છે, એની પણ મહિમા છે, એને કાઢી ન શકાય એવી આ અપૂર્વ વાત છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની. આમાં શું છે કે આમાં સમજણનું કામ છે, સમજણનું કામ છે. સમજણ એની બરાબર વ્યવસ્થિત હોવી જોઈએ. એક તો અશુદ્ધ પર્યાય, એક શુદ્ધ પર્યાય અને એક શુદ્ધ દ્રવ્ય, બસ આટલી આખી વસ્તુ સ્થિતિ એને સમજવાની છે. એ એના જ્ઞાનમાં શ્રદ્ધાનમાં સમજાઈ જાય છે, એના જ્ઞાનમાં સમજાય છે તો એનું શ્રદ્ધાન છે એ બળવાન થતું જ્ઞાયકને ભેટી પડે છે. આવી આ વાત છે, આવી મૂળ વસ્તુની સ્થિતિ છે. 201 નંબરનો બોલ પૂજ્ય બેનશ્રીના બોલ ઉપર 15/4/80 નું પ્રવચન પૂજ્ય ગુરુદેવ શ્રીનું આપ લોકો સાંભળજો. બલાળનું પ્રવચન છે, ખૂબ સુંદર પ્રવચન છે. એમાં આ બધી વસ્તુ ગુરુદેવે આવરી લીધી છે અને એ સમજવા જેવી છે. આવો મોક્ષ માર્ગ સર્વભવી જીવોને પ્રગટ થાય એવી મંગલ ભાવના. થેન્ક યુ ચેતનભાઈ. કોઈ પ્રશ્ન હોય તો એકાદ પ્રશ્ન આપણે લઈ શકશું. ચેતનભાઈ, આપે જે કહ્યું આ બોલના આધારે કે ભાઈ વિશેષ સામાન્ય છે એ વિશેષ કરતા વધુ બળવાન છે, કારણ કે વિશેષ છે એ સામાન્યના અવલંબને સિદ્ધ થાય છે. પણ મોક્ષમાં જે કહ્યું છે કે સામાન્ય કરતા વિશેષ વધુ બળવાન છે, એ બંને વચ્ચેની અપેક્ષા સમજાવશો? શું કહો છો? મોક્ષ માર્ગ પ્રકાશકમાં સામાન્ય કરતા વિશેષ વધુ બળવાન છે એમ કહ્યું છે, અને અહીંયા કહેવાનો ભાવાર્થ કેવો છે બેનશ્રીનો કે વિશેષ છે એના કરતા સામાન્ય વધુ બળવાન છે, કારણ કે એના અવલંબને તે શુદ્ધ થાય છે. એટલે આમાં એવું છે કે એ સમજી ગયો તમારી વાત કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વિશેષને બળવાન કીધું છે સામાન્ય કરતા, અને અહીંયા પૂછે બેનશ્રીએ સામાન્યની બળવાનતા બતાવી છે. તો એમાં એનું બેયનું કેવું શું છે? જો આમાં શું છે કે બેયની પોતપોતાની અપેક્ષાએ મહિમા હોય છે. જ્યારે જ્ઞાની હોય ને, જેમ કે કળશ ટીકા છે ને, તો કળશ ટીકામાં બધી જગ્યાએ કાળ લબ્ધિની મહિમા બતાવી છે. ત્યાં કળશ ટીકામાં કોઈ એને પુરુષાર્થની મુખ્યતા જ નથી બતાવી. જ્યાં જુઓ ને ત્યાં કાળ લબ્ધિની ચર્ચા આવશે, અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પુરુષાર્થની મુખ્યતાથી કથન આવ્યું છે. હા, હવે એવી રીતે દ્રવ્ય અને પર્યાયની જે જ્ઞાની છે એ એમ છે કે ભાઈ પર્યાય તો એક સમયની છે, જ્ઞાયકનો જ મહિમા છે. જ્ઞાયકને આશ્રય કરતા જ પર્યાય પ્રગટ થાય છે, જ્ઞાયકનું અવલંબન લેતા જ પ્રગટ થાય છે. જ્ઞાયકમાંથી જ પર્યાયનો સ્ત્રોત આવે છે, માટે જ્ઞાયકની મહિમા વિશેષ છે પર્યાય કરતા. એ જ્ઞાયકનો મહિમા બતાવવાની ચર્ચા છે. હવે જયારે વિશેષનો મહિમા બતાવવો હોય, વિશેષને બળવાન કેવું હોય, તો વિશેષ અનુભવ કરે છે. જ્ઞાયક તો છે, અનાદિનો જ્ઞાયક છે, અનાદિથી જ્ઞાયક છે, છતાં અનુભવ કેમ નથી થયો? તો કે જયારે અનુભવ થયો ત્યારે એમ છે કે ઓહો, જ્ઞાયક તો અનાદિનો હતો પણ મારી પર્યાય એની સન્મુખ નહોતી થઈ, એટલે એ અપેક્ષા પર્યાયની વિશેષની મહિમા વધારે છે એમ પણ કહેવાય. અનાદિનો જ્ઞાયક હોવા છતાં અનુભવ કેમ નથી થયો આજ સુધી? વારંવાર બધે જઈને જ્ઞાયક તો એની સાથે જ છે, જ્યાં જાય છે અહીંયા, છતાં સમોસરણમાં શ્રીમંત ભગવાનની દેવતા અનંતમાં સાંભળવા ગયો, છતાં પાછો આ મનુષ્ય ગતિમાં આવી કેમ ગયો ભરત ક્ષેત્રમાં? તો કે એને પર્યાય દ્રવ્ય સન્મુખતા નથી કરી, પર્યાય અહમ નથી કર્યું જ્ઞાયકમાં. તો એ અપેક્ષાએ વિશેષની પણ વધારે મહિમા છે. જ્ઞાયક તો છે, એના અસ્તિત્વથી ફાયદો શું?
એના અસ્તિત્વનું પરિણમન થવું જોઈએ. એ પરિણમનની કિંમત છે. એ પરિણમનની જયારે મુખ્યતા બતાવવી હોય ત્યારે વિશેષને બળવાન કહેવામાં આવે, અને જયારે કોના આશ્રય પરિણમનથી બતાવવું હોય ત્યારે જ્ઞાયકની બળવાનતા કહેવામાં આવે. બેયની બે જગ્યાએ મહત્વતા છે. બેયની બે જગ્યાએ મહત્વતા છે. ક્યાંય કોઈને વાત કરી શકાય એવું નથી. હા, કોઈ જ્ઞાયકની મહિમા ચાલતી હોય ત્યારે પર્યાયને હે પરદ્રવ્ય પર સ્વભાવ બધું કહેવાય એને. એ જયારે જ્ઞાયકનો મહિમા બતાવવો હોય ત્યારે. પણ એ મહિમા કરનાર કોણ? મહિમા આવે શેમાં? મહિમા કરે કોણ? વેદન કરે કોણ? એને અનુભવે કોણ? એની સન્મુખ થાય કોણ? એમાં અહમ કરે કોણ? તો કે એ તો પર્યાય છે ભાઈ. પર્યાયને તું કાઢી નાખીશ તો અનુભવ નહીં થાય. એમ કરીને એને પર્યાયની મહિમા બતાવે છે. બે એક સાથે જે જીવ છે ને ભાઈ રમેશભાઈ, જે જીવને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વાસ્તવિકપણે જેમ છે એમ બેસી જાય છે ને, એનું જ્ઞાન છે ને એટલું મધ્યસ્થ થઈ જાય છે ત્રાજવા જેટલું. ત્રાજવામાં વજન નથી નાખવાનું. એમને એમ કાંટો ઉભો હોય તો કેવો હોય? એ મધ્યસ્થ હોય. એનું પલ્લું ક્યાંય નમે નહીં કોઈ જગ્યાએ, કે ક્યાંયથી ઉપડે નહીં કે ક્યાંય નમે નહીં. એ વાસ્તવિક તત્વને સમજી ગયો હોય. એ સમજણ છે ને એ કામ કરે છે, અને એ સમજણ છે એ પોતાની પાસે છે, અને એ સમજણથી આત્મામાં જવાય છે. આવી વસ્તુ બહુ સરસ. થેન્ક યુ ચેતનભાઈ. ચેતનભાઈ બહુ સરસ ક્લાસ આવ્યો. હાજી 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 બહુ આનંદ આવ્યો. હાજી.